નિર્ગુણ નિરાકાર, અને જ્યારે દેહને એ ધારણ કરે ત્યારે સાકાર. ઉદાહરણ આપણા ઉપરથી આપણે કદાચ લઈએ, અત્યારે આપણે શરીરધારી છીએ એટલે સાકાર, અને જ્યાં દેહ છૂટી જાય અને દેહમાંથી નીકળેલો જે તત્વ, પરમ તત્વ જેને કહીએ છીએ એ નિરાકાર, પછી એનો કોઈ આકાર રહેતો નથી. અને આ જીવ છે પશુ યોનિમાં જાય તો 4 પગ વાળો બની જાય, સર્પ યોનિમાં જાય તો એકે એના પગ પણ ન હોય ને હાથ પણ એના ન હોય. એ જ રીતના નિરાકાર અને પછી સાકારમાં જગદંબા સગુણ સાકાર સ્વરૂપ ધારણ કરે ત્યારે જગતનું પાલન, ઉત્પત્તિ અને સંહાર માટે વિષ્ણુ, બ્રહ્મા અને રુદ્રની જે ઉત્પત્તિ કરનાર કહેવાય છે એને પ્રતિસર્ગ કહે છે. તેમજ ચંદ્ર, સૂર્યથી ઉત્પન્ન થયેલા રાજાઓ તથા હિરણ્યકશિપુ આદિના જે વંશજો કહ્યા તે વંશ કહેવાય છે. અને સ્વયંભૂ મનુ વગેરે એ મનુના વંશનું વર્ણન તથા તેમના કાળની સંખ્યા તેને મન્વંતર કહે છે. અને તેમના વંશોના વર્ણનને વંશાનુચરિત કહેવામાં આવે છે. આવા 5 લક્ષણો જેમાં હોય એને પુરાણ કહેવાય છે. અને આ દેવી ભાગવત રૂપી પુરાણ વ્યાસજીનું રચેલું છે. અને 5મો વેદ કહેવામાં આવે. 4 વેદ છે આપણા, ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. આ 4 વેદ, અને આ 4 વેદની અંદર પાછો 5મો વેદ એટલે દેવી ભાગવત, જે 1.25 લાખ શ્લોકો વાળું અને 5મ વેદ કહેવામાં આવે છે. એટલે સોનકે પૂછ્યું, 18,000 ઋષિઓ છે, એમાં મુખ્ય કોણ? તો કે સોનક નામના ઋષિ. અને જે કાંઈ પ્રશ્ન પૂછવા હોય, કારણ કે બધેથી વિદ્વાન અને વૃદ્ધ, બધેથી ઉંમરમાં પણ મોટા અને જ્ઞાનમાં પણ મોટા એવા સોનક નામના ઋષિ પ્રશ્ન કરે છે કે હે સુત પુરાણી, અમારે પુરાણોની સંખ્યા તથા એમના નામ જાણવા છે. પુરાણ કેટલા અને એના નામ કયા કયા? કલિયુગથી ભયભીત થયેલા અમે બ્રહ્માની આજ્ઞાથી આ ઉત્તમ નૈમિષારણ્ય નામના ક્ષેત્રમાં તીર્થમાં આવેલા, અને બ્રહ્માજીએ અમને આ તીર્થ બતાવેલું. બ્રહ્માના કહેવાથી અમે લોકો આ તીર્થ ક્ષેત્રમાં આવેલા, અને આ પવિત્ર તીર્થ ક્ષેત્રમાં કલિયુગનો પ્રવેશ થતો નથી, વર્જ્ય છે કલિયુગ માટે આ ક્ષેત્ર. તેથી અમે અહીંયા રહ્યા છીએ. તો 100-125 વર્ષ એ યોનિમાં આપણે કાઢવા પડે. એક પછી એક બધાના આયુષ્ય બતાવવામાં આવ્યા છે. કોઈ 20 વર્ષ, કોઈ 25 વર્ષ, એથી પણ ઓછા. એમ કે છે કે છીપ છે ને છીપ, એમાં કદાચ આપણો જન્મારો હોય, જન્મ મળે તો 500 વર્ષ એમાં કાઢવા પડે આપણે. અને દેહ આપણો એટલો પ્રિય છે કે દેહ હોય ને ત્યાં લગી આપણે આને છોડવા ઈચ્છતા નથી કે આ મારો દેહ મને છોડી દે. એક રાજા, આપણા જે સંતો છે એ ઉદાહરણો આપતા હોય છે, દૃષ્ટાંતો આપતા હોય છે. એક રાજા, અને રાજા વનમાં, રાજાઓનો શોખ હતો કે વનમાં શિકાર કરવા જાય, અને શિકારમાં પછી જે મળે, હરણિયા મળે તો હરણને મારે, અને વરાહ મળે તો વરાહને પણ મારે, ભૂંડ જેને કહીએ જે મળે. અને રાજા જંગલમાં શિકાર કરવા ગયા. જંગલમાં ફરતા ફરતા કોઈ હરણ તો ન મળ્યા, એને ભૂંડ દેખાયો, અને ભૂંડ પણ કેવો અતિ સુંદર, માથામાં કાળું ટીલું, સફેદ,